સુરત પૂણા પર્વત પાટિયા પાસે ટ્રક અને મોપેડ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ ગાડી ટ્રક નીચે આવી જતા મોપેડ સવાર મહિલાને ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરતમાં બેફામ દોડતી ટ્રક અને ડમ્પરોના કારણે અનેક નિર્દોષોનો ભોગ લેવાયા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આજે વધુ એક ટ્રક ચાલકે મહિલાને અડફેટે લીધી હતી. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક ટ્રક ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે લીધી હતી. જો કે સદનસીબે યુવતીનો જીવ બચી ગયો છે. ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ જતો વિડીયો પણ સામે આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ સુરતમાં પૂર્ણા પર્વત પાટિયા પાસે ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રકની નીચે મોપેડ આવી જતા મોપેડ સવાર મહિલા ટ્રક નીચે ફસાઈ ગઈ હતી, જેથી ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. હાજર લોકોએ ફરાર ચાલકને વિડીયોમાં કેદ કરી લીધો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા ટ્રકની નીચે ફસાયેલી છે અને બચાવો બચાવોની બૂમ પાડી રહી છે. મહિલાને ટ્રકની નીચે ફસાયેલી જોઈને હાજર ટોળાએ મસમોટી ટ્રકને હાથથી ધક્કો મારી ખસેડવાની શરૂઆત કરી હતી અને ટ્રક ખસેડી મહિલાને બહાર કાઢી હતી.